કલ્પના કરો કે તમે વર્ષોથી બચત કરીને એક જમીન ખરીદવા જાઓ છો. વેચનાર તમને હાથ બાર બતાવે, તમે જુઓ નામ બરાબર છે, સર્વે નંબર બરાબર છે, બધું જ યોગ્ય લાગે, તમે વિશ્વાસ કરીને સોદો કરી નાખો. પણ થોડા દિવસ પછી કોઈ તમને પૂછે કે 8 જોયું તું, અને તમે કહો ના એની શું જરૂર હતી. બસ અહીંથી જ ઘણી વખત મુશ્કેલી શરૂ થાય છે. ઘણા લોકોને લાગે કે 7, 12 અને 8 એક જ દસ્તાવેજ છે, પણ હકીકતમાં બંનેનું હેતુ અલગ છે. જો તમે આ ફરક નહીં સમજો તો ભવિષ્યમાં તમે જમીન ખરીદતી વખતે અથવા વેચતી વખતે મુશ્કેલીમાં પડી શકો. આજે હું તમને ખૂબ જ સરળ ભાષામાં સમજાવીશ કે 7, 12 શું છે, 8 શું છે અને બંને ક્યારે કામ આવે. હવે આપણે સૌપ્રથમ સમજીએ કે 7, 12. 7, 12 એ ગુજરાતમાં જમીનનો સૌથી વધુ ઉપયોગમાં લેવાતો એક રેકોર્ડ માનવામાં આવે. જ્યારે કોઈ જમીન ખરીદવાની વાત થાય ત્યારે સૌથી પહેલાં લોકો 7, 12 જ માંગે છે. પણ એમાં શું હોય? 7, 12માં તમને જમીન વિશેની માહિતી મળે, જેમ કે સર્વે નંબર, જમીનનો વિસ્તાર, જમીનનો પ્રકાર, ખેતીમાં કયો પાક લેવાય છે, કબજેદારનું નામ અને કેટલીક મહત્ત્વની નોંધો. એટલે સરળ ભાષામાં જો હું તમને કહું ને કે 7, 12 તમને જમીનની ઓળખ આપે છે. પણ એક પ્રશ્ન હજુ બાકી છે. શું ફક્ત 7, 12 જોઈને જમીન ખરીદી લેવી જોઈએ? મારો જવાબ છે ના. કારણ કે અહીંથી શરૂ થાય છે 8નું મહત્ત્વ. હવે વાત કરીએ આપણે 8ની. ઘણા લોકો આ દસ્તાવેજ વિશે જાણતા નથી, પણ રેવન્યુ વિભાગમાં તેનું ખૂબ જ મહત્ત્વ છે. 8માં તમને જમીનના ખાતા વિશે માહિતી મળે, એટલે કે એક વ્યક્તિના નામ, કુલ કેટલી જમીન નોંધાયેલી છે, કયા સર્વે નંબર અને તેના ખાતામાં છે અને ખાતાની વિગતો શું છે, તેની માહિતી 8માં મળે છે. હવે સરળ ઉદાહરણ આપણે સમજીએ. ધારો કે રમેશભાઈના નામે 5 અલગ અલગ સર્વે નંબરની જમીન છે. 7, 12માં તમે એક જ સર્વે નંબરની વિગતો જોવો, પણ 8માં તમને રમેશભાઈના ખાતામાં આવેલ તમામ જે જમીન છે બધી એ જમીનની માહિતી જોવા મળી શકે. એટલે કે 7, 12માં જમીન બતાવે, 8 ખાતું બતાવે. આ બંનેમાંથી સૌથી એક મોટો ફરક છે. પણ જમીન ખરીદતા પહેલાં ફક્ત 7, 12 અને 8 જોવાથી જ કામ પૂરું થઈ જાય ખરું, કે પછી બીજા કાગળો પણ જોવા જોઈએ? અને જો 7, 12 અને 8ની માહિતીમાં ફરક હોય તો શું કરવું? હવે સૌથી મોટો એ સવાલ છે કે જો 7, 12 એટલો મહત્ત્વનો છે તો પછી 8 શા માટે બનાવવામાં આવ્યું? જવાબ આનો બહુ સરળ છે. સરકારને માત્ર એક જ જમીનની માહિતી નહીં, પણ એક વ્યક્તિના ખાતાની સંપૂર્ણ માહિતી પણ જોઈએ, અને એ જ કામ કરે છે 8. તમને એક ઉદાહરણથી સમજાવું. ધારો કે રમેશભાઈના નામે 3 અલગ અલગ ગામમાં જમીન છે. એક જમીન 5 વીઘાની, બીજી 8 વીઘાની અને ત્રીજી 12 વીઘાની. જો તમે ફક્ત એ જમીનનો 7, 12 કાઢશો તો તમને માત્ર એક સર્વે નંબરની માહિતી મળશે. પણ જો તમે 8 કાઢશો તો તમને ખબર પડી શકે કે તેમના ખાતામાં બીજી કઈ જમીન નોંધાયેલી છે. એટલે જ 8 ખાતા ઉતારો પણ કહેવામાં આવે છે. યાદ રાખજો, 7, 12 એક જમીનની માહિતી આપે અને 8 એક ખાતાની માહિતી. હવે માની લો કે તમે જમીન ખરીદવા ગયા, વેચનાર કે મારા નામે જમીન છે, તમે 7, 12 જોયો, નામ પણ બધું બરાબર હતું, પણ જ્યારે 8 તપાસ્યો ત્યારે ખબર પડી કે ખાતામાં બીજી નોંધ પણ છે, અથવા એવી વિગતો છે જેને સમજવાની જરૂર છે. એટલે માત્ર એક કાગળ જોઈને નિર્ણય લેવો યોગ્ય ના ગણાય. એટલે જેટલી મોટી કિંમતની જમીન એટલી જ મોટી તપાસ કરવી જોઈએ. ઘણા લોકો એક સામાન્ય ભૂલ કરે. તેઓ માને છે કે 7, 12માં નામ છે એટલે બધું બરાબર છે, પણ આવું હંમેશા સાચું હોતું નથી. જમીન ખરીદતા પહેલાં માત્ર 7, 12 કે 8 જ નહીં, બીજા સંબંધિત દસ્તાવેજો અને જરૂરી કાનૂની તપાસ પણ મહત્ત્વની હોવી જોઈએ. જો શંકા હોય તો યોગ્ય રેવન્યુ રેકોર્ડ તપાસો અથવા કાનૂની સલાહ લ્યો. યાદ રાખજો મિત્રો, 7, 12 અને 8 એકબીજાના વિકલ્પ નથી, પણ એકબીજાના પૂરક દસ્તાવેજો છે. એક તમને જમીનની માહિતી આપે છે અને બીજું ખાતાની. જો બંને સમજીને તપાસો તો ભવિષ્યમાં ઘણી મુશ્કેલીઓ બચી શકાશે. પણ એક સવાલ હજુ બાકી છે ઘણા મિત્રો. શું 7, 12માં નામ આવી જાય એટલે તમે કાયદેસર માલિક બની જાઓ? ઘણા લોકો અહીં સૌથી મોટી ગેરસમજ છે, પણ આ ગેરસમજ દૂર કરીએ જેથી દર્શકને પણ ખબર પડે કે ઉપયોગી માહિતી આ કરે છે. મિત્રો, હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં પૂછી શકો. ઘણા લોકો કહેતા હોય કે મારું નામ તો 7, 12માં આવી ગયું એટલે હવે હું માલિક છું, પણ હું આ વાત 100% સાચી છે? જવાબ છે નહીં. કારણ કે 7, 12 એક રેવન્યુ રેકોર્ડ છે, તે જમીન સંબંધિત નોંધો દર્શાવે, પરંતુ માત્ર 7, 12માં નામ હોવું એક દરેક કિસ્સામાં માલિકીનો અંતિમ પુરાવો નથી.
માલિકનો પ્રશ્ન ઘણા વખતે વેચાણ દસ્તાવેજ, વારસાઈ, કોર્ટના આદેશ અને અન્ય કાનૂની દસ્તાવેજો પણ આધાર રાખે છે. સમજો કે રમેશભાઈની જમીન ખરીદી, દસ્તાવેજ પર થઈ ગયું, પછી રેવન્યુ એન્ટ્રી થઈ અને પછી હાથબારમાં નામ પણ આવી ગયું. હવે સામાન્ય રીતે તેઓ પોતાનો હક બતાવી શકે, પણ જો એ વેચાણ દસ્તાવેજ લઈ અને કોર્ટમાં વિવાદ ચાલી રહ્યો તો માત્ર હાથબાર જોઈને અંતિમ નિર્ણય આપી શકાય નહીં. એટલે જ જમીનના વ્યવહારમાં દરેક દસ્તાવેજ પોતાનું મહત્વ હોય છે. તો પછી જમીન ખરીદતા પહેલાં હું તપાસું? સૌથી પહેલાં વેચાણ દસ્તાવેજ, 7/12 ઉતારો, 8 ખાતાનો ઉતારો, મ્યુટેશન એન્ટ્રીનો એટલે કે ફેરફાર નોંધ, અને જો જરૂરી હોય તો બીજા સંબંધિત રેકોર્ડ, નકશા અથવા કાનૂની સ્થિતિ પણ તપાસવી જોઈએ. જેટલી સારી તપાસ એટલી ઓછી મુશ્કેલ. એક વાત યાદ રાખજો મિત્રો, જમીન ખરીદવી એ માત્ર પૈસાનો સોદો નથી, પણ ભવિષ્યનો નિર્ણય છે. ઘણા લોકો ઉતાવળમાં નિર્ણય લે છે અને પછી વર્ષો સુધી ઓફિસોના ચક્કર કાપે છે. જો તમે પણ થોડા સમય કાઢીને બધા જરૂરી દસ્તાવેજો સમજીને તપાસશો તો ઘણી બધી મુશ્કેલીથી તમે બચી શકો. તો મિત્રો, આજે આપણે સમજીએ કે હાથબાર શું છે, 8 શું છે, બંનેમાં શું ફરક છે અને શા માટે બંને મહત્વના છે. એક વાત કરું, જમીન ખરીદતા પહેલાં ક્યારેય એક જ કાગળ પર વિશ્વાસ ના રાખો. જેટલી સારી તપાસ એટલું સુરક્ષિત નિર્ણય. જો તમને જમીન, મિલકત અને કાયદા વિશે આવી જ સરળ ભાષામાં માહિતી જોતી હોય તો એક વાત કરો ને ફોલો કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી અને કામની વાત સાથે.